હિન્દુ યુવતી સાથે લિવ-ઇનમાં રહેવા હિન્દુ નામનું બોગસ આધાર કાર્ડ બનાવનાર પશ્ચિમ બંગાળના યુવાને બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે જહાંગીરાબાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે સુરતના જહાંગીરાબાદમાં હિન્દુ યુવતી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવનાર પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખને ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસે આ અંગે માહિતી આપી હતી કે એક મુસ્લિમ યુવાન પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહે છે। જે માહિતીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના જહાંગીરાબાદ ખાતેના કેનાલ રોડ સ્વીકોન વિંગ્સમાં રહેતા મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખને ઝડપી પાડ્યો હતો અને એસઓજીએ તેની પાસેથી 2 આધાર કાર્ડ, એક પાન કાર્ડ અને એક આરસી બુક તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા। એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો। એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો। તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું। તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી। એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આરોપી મુસીબલે કબૂલાત કરી હતી કે તે 14 વર્ષથી સુરતમાં રહી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો અને 1.5 વર્ષ પહેલા મુંબઈમાં રહેતી હિન્દુ યુવતી સાથે તેનું ઓળખાણ થતાં લવ મેરેજ કરવાના હોય અને તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો। જોકે પોતે મુસ્લિમ હોય, જેથી કોઈ મકાન ન આપતું હોય, જેને લઈને પોતાના મોબાઈલમાં એપ્લિકેશનની મદદથી પોતાનું ખોટું નામ ધારણ કરી બનાવટી આધાર કાર્ડ બનાવી હિન્દુ વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી રહેતો હોવાની કબૂલાત કરી હતી। હવે એસઓજીએ પકડાયેલા આરોપીનો રાંદેર પોલીસને કબજો સોંપ્યો છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।